જબરી છે. જે જ્યાદા બુઆ આ 77 મજૂરી કરી મજૂરી મજરે આવી ભાઈ. એક દાડો રાજ પરોડ વેઠી બલ્યાની માતાએ કમોડીના ભોગરો એને હાચા દોઢ નોશા છે અને દોઢનું પ્રમાણ 77 ગોકે રાશ્યું છે એના ફૂલવે રહી છે ભાઈ. રોતા સોના રાશ્યો હોય એનું નામ દેરું, બળતા ઠાર્યો હોય નાયણ ભાઈ એની નામ માતા. કોઈ ભૂવો કે કોઈ માતા કોઈ નાનું મોટું નહીં. મારી પેગની મારી મેદની બેઠા હોય ને મારી સબી હમા બે હાથ જોડ્યા હોય એમાં માતા એક જ છું. નોમ મારા જુદા છે પણ દીવો તો સતરો એક જ છે. જજ દીવા જળે છે મારા સતના છે ભાઈ. પણ જેજીની પોનઈ દેશી ભુવા જેજીના કરમ રેખ આ કરમ છે સારા કરમ હોય સારું ઉગ. જસ આખી દુનિયા ફરી રહ્યો પણ કહેવતમાં કહેવત છે કરમની કમાણી રી ઈ જ હાથમાં રહે. કરોડો રૂપિયા હશે દેવસી ભાઈ 500 વીઘા જમીન હશે એ જતીએ રે ને આઈએ જાય. આગ કોઈ છોડતા નહીં ભાઈ બુઆજી. એટલે દેહમાં પ્રતિષ્ઠાનો દાડો છે બેહાણાના પટેલો. આ ભોણિયું તમારું છે એટલે મારું 77 મેલડી જહુનું ભોણિયું જ છે ને ભાઈ. હે બેહાણના ગોગાના ભોણિયા એટલે મારા દેવના ભોણિયા દેશી ભાઈ. બલાની માતાનું હપાડું કર્યું હોય તોય મારા ભોણિયા. પણ જેજીની વાટ હોય ને પ્રકાશ ભોયણ કોઈ દાડો વાટ બુરાતી નહીં. પણ વાટ હોય એની તો વાટ જ રહે. પણ સારા માર્ગ ગાઢેલા હોય ને હાચા દોયડા ખેંચેલા હોય એના માર્ગ કોઈ દાડો જયડાથી બુરાતા નહીં. ગમે એટલી વાડ્યું થઈ ગઈ પણ એક દાડો તો સિંહાની વાડ દેહમાં ગંઢિયા કહે કે એક દાડો દેરું મજબૂત પોન આવે સિંહાની વાડે તૂટી જાય. પણ કરમ સારા હોય તો ભાઈ. એટલે વેળા કહેતી હોય દેવસી ભુવા હું તૈણ ગોમોના વાહકને તમારા મન મેળું મોણહાની માતા ધૂણતી હું ભણ્યું ભાઈ. કાગાના ગોગાના હપાડે આર્યા ઓળખાણું છે. આ ઘરે બલ્યાની 77 ના લીધે ઓળખાણ છે. પત્રિકા નોમ લસી કે જગ્યા 5 મિનિટની નહીં પણ હમણાં 77 ના ફોન છૂટ્યા કે ભાઈ 10 મિનિટ ના આવો મારું મન ઘરે નહીં આવે. આર્યા બે આયા એવું કીધું કે આમાં માટે તમે 10 મિનિટ નહીં આલો જગત માટે તો દુનિયા ગમે ઈ કરશે પણ આમાં માટે તમે 10 મિનિટ નહીં આલો. આ દેવસી ભુવા બોલને નહીં છૂટવાનું કે કોણ છે કે દેવસી છે જાદવ છે મન મેળો ભુવા છે. આ વાતું યાદ રાખો તો કોદાળો બેઢી ખાદ ના આવે. પણ દેવસીભાઈ જગતમાં બોલતી એટલું પૂરું પાડતી છું. મેદની વચ્ચે જેટલો બોલ